જલાલાના તમામ વેપારીઓ, પ્રજાજનો સહિત લોકોએ સહી ઝુંબેશ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી। ધારી પત્રકાર સંઘ દ્વારા મિશન બ્રોડગેજની માંગણીને લઈને ચલાલા ખાતે સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારી પત્રકાર સંઘના તમામ સદસ્યો, સામાન્ય આગેવાનો સહિતના લોકો ચલાલા ખાતે મિશન બ્રોડગેજને લઈને સહી ઝુંબેશ નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ચલાલાના તમામ વેપારીઓ, ચલાલામાં વસતા તમામ પ્રજાજનો સહિતના લોકોએ આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી અને ધારી પત્રકાર સંઘના આવેદનપત્રમાં સહી કરી આપી હતી। હવે પછી ધારી પત્રકાર સંઘ આ આવેદનપત્રને ડીએમઓ ભાવનગર રેલવે વિભાગને સુપ્રીત કરશે। ધારીના તમામ પત્રકાર મિત્રો તેમજ ચલાલાના તમામ પત્રકાર મિત્રો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ હાજર રહ્યા હતા। ધારી પત્રકાર સંઘ દ્વારા મિશન બ્રોડગેજ જે પ્રયત્ન થઈ રહ્યો છે તેમાં ધારી તેમજ ચલાવવાની जनताનું समर्थन મળી રહ્યું છે। સિટી વોચ ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હાલ અત્યારે માનો કે ધારી પત્રકાર સંઘ દ્વારા એક મુહિમ ઉપાડવામાં આવી છે કે મિશન બ્રોડગેજ। અત્યારે ચલાલામાં મહાવીર બાપુ આપણી સાથે છે, જયરાજભાઈ છે નગરપાલિકાના પ્રમુખ। આપણે સીધી જ વાત કરશું કે બાપુ બ્રોડગેજની લોકો માંગ કરી રહ્યા છે, શું કહેશો આપ? જી, અત્યારે અમારે મીટર ગેજ તો આપણે અહીંયા ચાલુ જ છે અને એમના પાટા બદલાવાનું, કારણ કે થોડો સમય બંધ હતી, અમરેલી સુધી બ્રોડગેજનું કામ ચાલુ હતું, તો અત્યારે જો મીટર ગેજના પાટા બદલે છે એને બદલીમાં ફેરવીને બ્રોડગેજ કરી દે તો જે આ ટ્રેનો ફેરવવાની અને એ જે લોકોને મુશ્કેલી પડે છે એમાં એક સવલત થઈ જાય। અને બીજા નંબરમાં જે આ જે વિકાસની કેડી છે એ નવી કંડારાઈ જાય, કારણ કે અમારો વિસ્તાર એક એવો વિસ્તાર છે જંગલ વિસ્તાર આવે છે, તો જંગલના વિસ્તારનો વિકાસ કરવા માટે આ જે અવન જવનનું પરિવહન છે અને એ જો સરકારશ્રી મજબૂત કરી આપે તો સરકારશ્રીનો ખૂબ ખૂબ ઉપકાર માનશું અને લોકોને પણ બહુ મોટી સવલત મળી રહેશે। જી, મહાવીર બાપુ જણાવી રહ્યા છે કે ખરેખર લોકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવે તો ખૂબ સરળતા પડે એમ છે મુસાફરીમાં। જયરાજભાઈને આપણે પૂછપરછ કરશું। જયરાજભાઈ, શું કહેશો બ્રોડગેજ લાઈન બાબતમાં? પત્રકાર મિત્રોએ જે ઝુંબેશ ચલાવી છે અને નાગરિકો દ્વારા આપે જે વાત કરી કે આ બિન પોલિટિકલી પ્લેટફોર્મ ઉપરથી લોકોની રાય જાણીને, તો આપની વાત ખૂબ સાચી છે, કારણ કે અમરેલી જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો હોય અને અમરેલી જિલ્લાના લોકો, પછી અમારો ધારી તાલુકો હોય કે ચલાલા પંથકના ગામડા હોય, આપણો વ્યાપાર અને વ્યવહાર બંને સુરત અમદાવાદ સાથે જોડાયેલા હોય અને હજારો લોકો અહીંયા પ્રસંગોપાત ખેતી કામે અવર જવર કરતા હોય, તો ખરેખર આ વિસ્તારમાં ખાસ ચલાલા ધારીને જો બ્રોડગેજ મળે તેનો ખૂબ લાભ મળી શકે એમ છે। અને આપે જે વાત કરી એમ સમર્થન આપવા માટે અમે તો એ પાર્ટીના કાર્યકર છીએ કે વિકાસ થકી તો પાર્ટી આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે છેલ્લા 12 વર્ષમાં જ્યારે મોદી સાહેબનું શાસન 12 વર્ષથી આ દેશ ઉપર છે 2014થી 26 સુધી, ત્યારે અનેક વિકાસના કામો આ દેશમાં થયા છે, ગુજરાતમાં થયા છે અને આપણા અમરેલી જિલ્લામાં પણ થયા છે। ત્યારે ચલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે જો આપને વાત કરું તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનું માત્ર આપણે નામ જ અત્યાર સુધી સાંભળતું હતું ભૂતકાળની સરકારોમાં, પરંતુ એનો પ્રત્યક્ષ દાખલો મોદી સાહેબે ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના લોન્ચ કરી અને 2014થી આજ 2026 12 વર્ષમાં ચલાલા શહેરની હું જો વાત કરું નગરપાલિકા વિસ્તારમાં પ્રમુખ તરીકે, તો 780 આવાસ માત્ર ભારત સરકારે ચલાલામાં બનાવી આપ્યા છે। એમ જ નાગેશ્રીથી ચોટીલા જે નેશનલ હાઈવે, આપણે નેશનલ હાઈવે માટે આપણો જિલ્લો જે ઝંખના હતી કે આપણા જિલ્લામાં પણ નેશનલ હાઈવે મળવો જોઈએ, તો અમારા ચલાલામાં પણ નાગેશ્રીથી જે ચોટીલા મોદી સાહેબે નેશનલ હાઈવેની 351ની જાહેરાત કરી, એનું ટેન્ડર પણ આજ અપલોડ થવામાં છે। ચલાલા શહેરમાં જે રોડ નીકળે છે એમાં 27 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે।